વિદ્યા લેટ્સ લર્ન ચાલો ભણીએ. નમસ્કાર. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત આઈસીટી લર્નિંગ લેબ કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. તેમાં નળાકોયલા પ્રાથમિક શાળાના બાળકો આજે પેઇન્ટમાં મંદિર કેવી રીતે દોરવું, જુદા જુદા શેપને ગોઠવીને તે મંદિરનું પિક્ચર આજે દોરશે. હું બાળકોને પ્રથમ મંદિર કેવી રીતે દોરવાનું છે એ શીખવાડીશ, પછી બાળકો મંદિર દોરશે. નમસ્કાર. આપણે પેઇન્ટની અંદર મંદિરનું ચિત્ર બનાવવાનું છે. તો મંદિરનું ચિત્ર કેવી રીતે દોરશું એ હું તમને શીખવાડીશ. સૌપ્રથમ આપણે માઉસથી આ જે પોઇન્ટર છે એ પોઇન્ટરને સ્ટાર્ટ મેનુ પર લઈ જઈને ક્લિક કરીશું અને પેઇન્ટ ઉપર લઈ જઈ ક્લિક કરતા પેઇન્ટ ઓપન થશે. પેઇન્ટ ઓપન થયા પછી આપણે મંદિર બનાવવાનું છે, એટલે સૌથી પહેલા રેક્ટેંગલ સિલેક્ટ કરીશું અને એક આવો લંબચોરસ દોરીશું. લંબચોરસ દોરાયા પછી મંદિરની ઉપર ત્રિકોણ આકાર દોરીશું. એના માટે આપણે જઈ અને ટ્રાયેંગલ સિલેક્ટ કરીશું. ત્રિકોણ, અને આપણે અહીંયા આવો ત્રિકોણ બનાવી દઈશું. મંદિરની ઉપર એક ધજા બનાવીશું. ધજા બનાવવા આપણે શિફ્ટમાં જઈ અને લાઈન સિલેક્ટ કરીશું. શિફ્ટ દબાવી રાખી અને લાઈન ખેંચીશું. ફરીથી આપણે ધજા જેવો આકાર બનાવવા ટ્રાયેંગલ સિલેક્ટ કરીશું અને આવું ત્રિકોણ બનાવી દઈશું. પછી આ જે ત્રિકોણ બન્યું એને ધજાની જેમ ફેરવવાનું છે, એટલે એને રોટેટ કરાવીશું. ત્રિકોણ અત્યારે બન્યો છે એ સિલેક્ટ કરવા દઈશું અને રોટેટમાં જઈ અને રોટેટ 90 ડિગ્રી સિલેક્ટ કરીએ એટલે આવું થઈ જશે. પછી એને સિલેક્ટ કરીને ધજાની જેમ અડકાડી દઈશું એટલે ધજા તૈયાર થઈ જશે. જોઈ લો. હવે નીચે આપણે દરવાજો બનાવીશું. એના માટે શેપમાં જઈ રેક્ટેંગલ સિલેક્ટ કરીશું અને આ રીતે એક દરવાજો બનાવીશું. તો અત્યારે રેક્ટેંગલ સિલેક્ટ છે, તો આ રીતે આ એક પગથિયું બનાવ્યું. એની નીચે થોડુંક નાનું આ બીજું પગથિયું અને એની નીચે બીજું થોડુંક નાનું. આ રીતે આપણે મંદિર તૈયાર થશે. હવે ટૂલ્સમાં જઈને ફિલ સિલેક્ટ કરી ડોલ આવી જશે. હવે આપણે કલર પૂરીશું. ધજામાં કલર પૂરીએ, ત્રિકોણમાં કલર પૂરીશું, નીચે બોક્સમાં કલર પૂરીશું, પગથિયાની અંદર એ રીતે આપણે કલર પૂરી દઈશું. જે મંદિર છે એ તૈયાર થશે. તમારે આવું મંદિર પેઇન્ટમાં બનાવવાનું છે.